નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભાડુઆતને લઈને એક અગત્યનો ચુકાદો આપવામાં આવેલ છે કે જેના વિશે આજે હું તમને માહિતી આપીશ. તો દર્શક મિત્રો, જે ચુકાદો છે એ ભાડુઆત માટે છે કે જો તમે કોઈ પણ વ્યક્તિને ત્યાં આગળ ભાડુઆત તરીકે રહો છો તો જે મિલકતની અંદર રહો છો એ મિલકતના જે માલિક છે તેમની સંમતિ વિના તમે એમની જે મિલકત છે તેની અંદર જો કોઈ પણ પ્રકારનું બાંધકામ કરો છો કે જે બાંધકામ કાયમી રૂપે રહેવાનું છે તો એવા સંજોગો દરમિયાન જો તમારે એ સંમતિ વગર બાંધકામ કર્યું હોય તો જે મિલકત ધારણ કરતા છે તે વ્યક્તિ એટલે કે મકાન માલિક દ્વારા તમને જો ઘર ખાલી કરાવવામાં આવે તો તમારે શાંતિપૂર્ણ રીતે તમારે એ જે એમની મિલકત છે કે જે એમનું ઘર છે તેનો કબજો તમારે તેમને સોંપી દેવાનો રહેશે. દર્શક મિત્રો, ભાડા કાયદો એટલે કે રેન્ટ જે કાયદો છે રેન્ટનો તેની કલમ 23E માં દર્શાવ્યું છે કે જે પણ ભાડુઆત હોય છે એ ભાડુઆતને પોતાના ખર્ચે જે લાઇટ બિલ હોય છે એ લાઇટ એમને વાપરવાનો અધિકાર હોય છે. તે સિવાય તે અન્ય કોઈ પણ પ્રકારનું બાંધકામ એ જે તે પ્રોપર્ટી ધારણ કરતા છે એટલે કે ઘર માલિક છે તેમની મંજૂરી વગર કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકે નહીં. જો કાર્ય કરવાનું હોય તો જે પણ ભાડુઆત મિત્રો છે તેમને જે ઘરની અંદર રહે છે એ ઘરના જે માલિક છે તેમને પૂછીને કરી શકે છે. ઉદાહરણ દ્વારા આપણે ચલો સમજીએ કે ધારો કે કોઈ પણ પ્રકારની દિવાલની અંદર કોઈ તિરાડ આવી હોય તો એનું રિપેરિંગ કરાવવા માટે પણ જે ઘર માલિક છે તેમની પરવાનગી લેવી પડે કે આની અંદર જે ખર્ચો થશે ખર્ચો ભાડુઆત તરીકે તમે ચૂકવવાના હો, પરંતુ તમારે તેની જે પરમિશન છે એ લેવી પડે. અને જો ઘર માલિક પરમિશન આપે છે તો એના જે તમે તિરાડના જે તમે રિપેર કરાવવાના છો એના જે ખર્ચો થશે એ ભાડાની અંદર તમે વસૂલશો કે પછી જે તે ઘર માલિક છે એ તમને આપવાના છે. એ દરેકે દરેક બાબતની પણ તમારે ચર્ચા કરી લેવી જોઈએ. પરંતુ જે હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે એની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ઘરની અંદર તમે રહો છો એ ઘરની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ હોય અને જો તે ઘરની અંદર સમારકામ કરાવવાનું હોય તો જે તે એના ઓરિજિનલ જે ઘર માલિક છે તેમની પરવાનગી વગર તમે કોઈ પણ પ્રકારનું બાંધકામ એની અંદર જે કાયમી હોય એ રીતનું કરાવી શકો નહીં. દર્શક મિત્રો, આ રીતનો જે ચુકાદો આવ્યો છે તેના ઉપરથી એ આપણે સ્પષ્ટપણે જાણવું જોઈએ કે કોઈ પણ ઘર માલિક છે એમને જે ભાડુઆત છે એ વ્યક્તિને પરમિશન લેવી જ પડે. જો એ ભલે ઘર એમનું નથી પરંતુ જે માલિક છે એ માલિકની પરવાનગી વગર તેઓ કોઈ પણ પ્રકારનું બાંધકામ ન કરી શકે કે જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારની તકરાર ઊભી થાય. એટલે દર્શક મિત્રો, જો તમે કોઈના પણ ઘરની અંદર ભાડુઆત તરીકે રહો છો તો આ ચુકાદો જે છે એ તમારા માટે પણ છે કે જો ગમે એવી સમસ્યા હોય પરંતુ ઘર માલિકની પરવાનગી વગર તમારે એની અંદર કોઈ પણ પ્રકારનું રિપેરિંગ કામ કરાવવું હોય તો ઘર માલિકની અવશ્ય તમારે પરમિશન લેવી પડશે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.